હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય માતાજી, વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. કેમ છો બધા? આઈ હોપ કે તમે બધા મજામાં જ હશો ને હું પણ મજામાં છું. તો નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છે અને સવારના વાગ્યા છે 11:15. તો મિતિક્ષાને મેં સ્કૂલમાં મોકલી દીધી છે અને આજે મારા હસબન્ડની પણ ઓફ છે એટલે એ પણ ઘરે છે અને મમ્મી રોજની જેમ જતા રહ્યા છે ખેતર કામ કરવા માટે. તો હવે મારે ઘરનું કામ કરવાનું છે. તો એકવાર જમવાનું મારું બની ગયું, હવે બપોરનું બનાવવાનું બાકી છે. તો પપ્પા લઈ ગયા છે આસ્તાને રમાડવા માટે, તો તેટલી વાર મેં ઘરનું કામ કરું. અને આજે મારે કશે જવાનું છે, કંઈ બોલાય છે ત્યાં જવાનું છે. તો તમે બધા વિડીયોમાં કન્ટિન્યુ રહેજો એન્ડ સુધી. અને ચશ્મા બહુ મહિના પછી આજે મારે પહેરવા પડ્યા છે, કેમ કે આજકાલ 2-3 દિવસથી માથું એટલું ખતરનાક દુખે છે અને માથું અહીંયા દુખે છે અને અહીંયા બહુ દુખે છે. તો ચાલો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો એન્ડ સુધી. તો હું શાક વઘારું છું અને આ છે મારા ચણા. તો આજે ચણા બનાવું છું અને રાતના પલાળી મૂક્યા હતા એટલે બાફિયા વગર બનાવું છું. અને મસાલો મારો શેકાય છે, ટામેટા અને ડુંગળી. અને આસ્તા મારી રસોડા પર છે એટલું. તો આજે એકલી છું ને એટલે પછી આસ્તાને જોડે લઈને કરવું પડે છે. મમ્મી ખેતર ગયા છે એટલે આસ્તુડી. તો ગાઈસ 11:30 જેવા થયા છે, શાક મારું ચડે છે અને આસ્તા થોડી વાર બહાર રમવા આવી વાડામાં. તો હું પણ અહીંયા બેઠી છું, કામ કે એકલા જ છે એટલે. નહીં બેટા નહીં, શું કરવાના, બધા ખેતર જતા રહ્યા. મમ્મી બીજા ખેતર ગયા, પપ્પા ને મારા હસબન્ડ દવા છાંટવા ગયા છે તુવેરવાળા ખેતરમાં. તો આસ્તુડી રમે છે તો હું પણ અહીં બેસું, કેમ કે રોટલા તો બનાવવા નહીં દેવાની. તો મેં દેવતા બાળીશ ને તો ત્યાં જ આવશે એટલે મેં કીધું કે રોટલા પછી બનાવીશ, એ ઊંઘી જાય પછી. તો શાક બને ને એટલે એને પહેલાં નવડાવી દઉં અને પછી એ સૂઈ જશે ને પછી બનાવી દઈશ. અને મેં એની સાયકલ પર બેઠી છું ને એટલે મને ઉઠાડી છે. ઉઠી જાઉં મેં, ઉઠી જાઉં, હા જતી રહું મેં, મને ઉઠવા કે છે. હા તો મેં એનું પાણી ગરમ મૂકી દઉં એટલે ગરમ થતું થશે એટલી વાર તો એ રમે છે ને એટલામાં તો મારું શાક પણ બની જશે. તો બધું શોધથી ફરે છે કે શું કાઢું, અને પાછળ મારા કપડાં સુકાય છે. જો તો રોજના બહુ બધા કપડાં હોય છે, 4 જોડી તો આ બંને જણીઓના જ હોય છે. કચરો વાળે છે. તો ચાલો કન્ટિન્યુ રહેજો વિડીયોમાં. બપોરના 1:30 વાગી ગયા છે અને જસ્ટ હમણાં જ મારું ઘરનું કામ પત્યું છે અને હું જાઉં છું દાદીના ઘરે. તો થોડું કામ છે એટલે હું જાઉં છું. અને મારા હસબન્ડની બુલેટરાની આજે બહાર જ છે, કેમ કે ઘરમાં લીપણનું કામ ચાલે છે એટલા માટે. તો ચાલો હું તમને બતાવું. તો જો ગાઈસ, આખો ઓટલો લીપી દીધો છે સરસ. તો આ છે અમારા દાદીનું ઘર. કેવું છે જો ગામડાનું ઘર આવું હોય. આવી રીતે આખો ઓટલો લીપી દીધો છે જો. તો અહીંયા રહે છે અમારા દાદી એટલે કે મમ્મીના મમ્મી. અને અહીંયા એક ગાડી સંતાઈ છે, સંતાઈ નહીં ઢાંકી મૂકી છે ધૂળ ના લાગે એમ કરીને. તો આસ્તા મોટી થાય ને પછી મારે પિયર જવાનું હોય ને ત્યારે આ ગાડી કાઢીશું. હમણાં તો રજામાં છે ગાડી, કેમ કે પપ્પાની પણ છે અને મારા હસબન્ડની પણ છે એટલે કોઈ લઈ નહીં જતા. તો જો હજુ ભીનું જ છે, સુખાતા આખો દિવસ નીકળી જશે. તો ચાલો હવે પાછળ જઈએ. તો આ સાઈડ ઘરકામ ચાલે છે ભૈયાનું. ચાલો તમને આવી છું. તો ચાલો હું તમને અમારા ગામડાનું કાચું ઘર કેવું હોય તે બતાવું, અમારું ઘર કેવું છે તે બતાવું. તો જો આગળનો ઓટલો છે આખો જો. તો ચાલો તમને હું બેક કેમેરાથી એકદમ મસ્ત બતાવું, સારી રીતે દેખાયું. તો જો આ છે ઓટલો એટલે કે
આગળનો રૂમ જ્યાં દાદી ઊંઘે છે અને આ છે દાદીના કપડાં અને આમાં મૂક્યું છે ચાખંડ દાદીની અને જો દાદીનો જુગાડ કેવો છે તો આમાં જમવાનું મૂકે છે અને આ છે દાદીના પપ્પા અને માતાજીનો ફોટો મૂક્યો છે. તો ચાલો હવે અંદર જઈએ, અંદરના રૂમો કેવા છે તે તમને બતાવું. તો પ્રોપર એકદમ ગામડાનું જૂનું ઘર છે. જો બધું નાકામનું સામાન અહીં મૂકી રાખ્યું છે. જો દાદીની ખુરશીઓ, ગોદડીઓ, આ બીજો એક રૂમ છે. બધું જૂનું થઈ ગયું છે, બહુ જૂનું ઘર છે એટલે. તો જુઓ, અને આ છે આમાં માતાજીનું મંદિર, દાદીનું મંદિર છે એટલે કે અમારું પણ મંદિર જ છે, અમારા પણ માતાજી જ છે. તો જો છે કાલકા માતાનું મંદિર, જે દાદીએ અહીં બેસાડ્યા છે કાલકા માતાને. તો ચાલો બધા માતાજીને પ્રાર્થના કરજો, બધાનું સારું થાય, બધા ખુશ રહે, શાંતિમાં જીવન પસાર કરે, એટલી માતાજીને હું પણ પ્રાર્થના કરીશ. તો ચાલો હવે જઈએ પાછા રિટર્ન, કેમ કે આસ્થા ઊંઘે છે. તો જો એકદમ મસ્ત રીતે રાખતા હતા, પણ આમાં કોઈ હવે રહેતા નહીં ને અમે પણ ખાસ આવતા નહીં આ બાજુ, એટલે બધું કામની વસ્તુ છે ને અહીંયા મૂકી દીધી છે. તો આ ખાટલો તો આગળ રહે છે, પણ આગળ લીપું છે ને એટલે પછી અહીંયા મૂક્યો છે ખાટલો, ખુરશીઓ અને ગોદડીઓ આગળ રહે છે આગળના વૈડામાં. તો ચાલો દરવાજો બંધ કરી દઈએ, કારણ કે અંદર મંદિર છે ને એટલે દાદી દરવાજો બંધ જ રાખે છે, કોઈને નહીં જવા દેતા અંદર. તો ચાલો હવે જઈએ પાછા પેલા ઘરે. તો ઓઢણી લઈ લઉં મારી. તો મેં લગ્ન કરીને આવી હતી ને ત્યારે પણ અહીંયા જમવાનું બનાવતા હતા. પાછળની સાઈડ અલગ રસોડું હતું, ત્યાં જમવાનું બનાવતા હતા. અહીં જમી અને પછી ઊંઘવા પેલા ઘરે જતા હતા, એટલે કે મકાનમાં ઊંઘવા જતા હતા. પણ ધીરે ધીરે ટાઈમ ગયો તેમ તેમ બધું બદલાતું ગયું ને હવે અહીંયા દાદી છે, મમ્મીના મમ્મી, તે એકલા અહીંયા ઊંઘે છે અને એમની જોડે એક દાદીને ઊંઘવા બોલાવે છે, કેમ કે અમારા દાદીને એકલું નહીં ઊંઘવાનું ગમતું એટલે. તો ચાલો હવે જઈએ. તો તમે કમેન્ટ કરીને કહેજો કે કોને કોને ત્યાં આવું કાચું ઘર છે. તો આમાં તો હજુ દાદી અહીંયા રહે છે એટલે બધું લીપીને સારું કરવાનું છે, જે તૂટી ગયું છે. અને આ બાજુ પણ આ બધું લીપવાનું છે. જો પણ આ તોડીને સારું કરવાનું છે એવું કહેતા હતા મમ્મી, એટલે અત્યારે કામ ચાલુ કરશે થોડા દિવસ પછી. તો ચાલો હવે હું પણ થોડી વાર આરામ કરી લઉં, નાસ્તા ઊંઘી તેટલી વાર. સાંજના 5 વાગી ગયા છે અને દેવતા મારી બાળી દીધી છે અને દાળ મૂકી છે મેં. તો બપોરે સવારમાં બનાવ્યું હતું ને ચણાનું શાક, તે પણ એમ જ પડ્યું છે, પણ મારી મીઠું ના ખાય એટલે એના માટે દાળ બનાવું છું. અને બધું ભાડું લાગ્યો તો છે ને બપોરે હું ઊંઘી ગઈ હતી, મોડી જાય ગઈ એટલે કચરો અને બધું કરતાં કરતાં મોડું જ થઈ ગયું. તો આસ્તાને પપ્પા ખેતર લઈ ગયા છે અને મારે 1 કપ મસ્ત એવો ઉકાળો બનાવીને પીવું, કેમ કે આજે દૂધ નહીં આવ્યું એટલા માટે. તો ઉકાળો બનાવું ને પછી હજુ વિડીયો અપલોડ કરવાનું બાકી છે, તો વિડીયો પણ અપલોડ કરી આવું. માથું ખબર ને એટલું દુખે છે ને બહુ જ માથું દુખે. તો ઊંઘી ગઈ હતી, આસ્થા મમ્મી જોડે રમતી હતી એટલે મેં ઊંઘી ગઈ હતી. કેટલા દિવસથી નહીં, જ્યારથી અમે ગામ રહેવા આવ્યા ને રાજપીપળાથી, ત્યારના મેં ચશ્મા પહેરવાનું છોડી દીધું હતું. તો વધારે થાય ને, મારો નંબર વધી જાય ને આંખનો, તો મને એવું થાય છે.
એક્સરસાઇઝ કરવી પડશે આંખોની, તો ચાલુ કરી દઈશું કસરત કરવાનું. તો રોજ સવારમાં હું આમનું રિઝલ્ટ બરોબર નહીં આવતું, તો રોજ સવારે હું કસરત કરીશ તો આવી જશે પાછું. તો ચાલો હું પહેલાં ઉકાળો બનાવી લઉં, પછી વિડીયો અપલોડ કરતી આવું. એક બાજુ મેં જમવાનું બનાવવાનું, એક બાજુ બીજું કંઈ કામ કરવાનું, તો જલ્દી જલ્દી બધું કરવું પડે. તો ગાઈસ 7 વાગી ગયા છે અને આસ્તુ મારી રમે છે. અને આસ્તા શું કરે છે? એ રમે છે. અને જો મેડમનું ધ્યાન જો ઊભી ટીવી દેખે. એટલી ટીવી જોવામાં એનું ઇન્ટરેસ્ટ આવી જાય ને કે આપણે નજીક જ એને 2-3 વાર બોલાવે ને તોય ના સાંભળે, એટલી ધ્યાનથી દેખે. અને ભૂતવાળું પિક્ચર જોઈશું. ભૂતવાળું પિક્ચર જોશે ને પછી રાતે બીસે મમ્મા મમ્મા કરીને. તો હજુ જમવાનું બાકી છે, તો બપોરનું શાક પણ છે અને અત્યારે પણ બનાવ્યું છે. અને મને મંચુરિયન રાઈસ ખાવાની ઈચ્છા થઈ હતી, એટલે મારો દિયર જતો હતો નાનો, તો એને લેવા આવી હતી. તો એ લાવ્યો છે, એટલે ઝાડુ આવે ત્યારે કોઈ વાસણ લેવા એવા છે મોટા ગામથી, એટલે એમને કાઢી આપે પછી ખાઈ લઈએ. આસ્તા મારી બ્લોગ દેખે છે મારો અને હાઈ કરે છે અંદર. કેવું કરવાનું આસ્તા? હાઈ એવું કહેશે આસ્તા. કેવું કહેશે આસ્તા? મમ્માનું પેટ બહુ મોટું દેખાય છે હવે. તો કસરત કરવાનો ટાઈમ જ નહીં મળતો અહીંયા તો. કામ તો જ્યારે લાઈનમાં રહેતા હતા ને ત્યારે તો હું કરતી હતી, પણ અહીં તો ઉઠે કામ ચાલુ થઈ જાય ને એટલે ટાઈમ જ નહીં મળતો સવારમાં. હાય પાપા. હાય પાપા. પાપાને કંઈ શીખવાડો. પાપાને કંઈ શીખવાડો. રિસીવ કરી લો ને કંઈ જતા જતા તો કટ થઈ જશે. તો હસબન્ડ મારા આવ્યા છે ને, એમનું કામ પતી ગયું હશે, લઈ ગયા હશે વાસણ. તો વાસણ લેવા હવે લગ્નો સ્ટાર્ટ થયા ને, મારી બેનનો ફોન આવે. તો લગ્નો ચાલુ છે ને એટલે રાતે 10 વાગ્યાથી વાસણો લેવા આવશે. માસીનો ફોન આવે છે. હે પ્યાર કરે છે વાલી વાલી. હા વાલી વાલી. હે વાલી વાલી કેવું કરે ભૈયો? કેવું વાલી વાલી કરે? હે કેવું કરતો તો ભૈયો? ભૈયો હે તેને ભૈયાની યાદ છે. કેવું કરતો તો ભાઈ? કેવું વાલી વાલી કરતો તો? હે વાલી વાલી કરતો તો? કેવું કરે વાલી વાલી? કાકા જોતા હશે તો કાકાને યાદ હશે કે ભાઈ આવું વાલી વાલી કરે. હા ને, તને યાદ છે? મમ્માને કરો તો મમ્માને કરો. મમ્માને વાલી વાલી કરો. હા યાદ છે, યાદ છે. હા કાકા મારી આસ્તાને ભાઈ આવી રીતે વાલી કરે. હા ને. ચાલો હવે ઉપર આવ્યા છે અમે, અને એક બાજુ જમવાનું બને છે. વિડીયો અપલોડ થઈ ગયો. ચાનો કપ તો ચા મેં પી લીધી અને હવે જઈએ નીચે. આસ્તાને બહુ યાદ રહી. તો બર્થડેમાં ગયા હતા અને ભાઈ આવ્યા હતા ને એની વાત કરે છે આસ્તા, કે આવી રીતે વાલી કરતો હતો ભાઈ. હા ને, કેવું કરતો હતો ક્રિયાંશ ભૈયા? હા ને, હા ને. હાય કર દો ભૈયાને. હાય ભૈયા. હે ક્રિયાંશ ભૈયા એવું વાલી વાલી કરે છે કે? ચાલો બાય બાય કરી દો. હાય નહીં કરતા, કામ કરવાનું છે. રાતના 9:15 થયા છે અને ખાઈ લીધું છે. તો દેખે મીતુ ઊંઘે છે કે જાગે છે. જો શું ચાલે. આ બાજુ આમ ફરીને મોબાઈલ દેખે,
છોકરી હિચકો ગાતી ગાતી મોબાઈલ દેખે. મેડમ વાઈફાઈ કનેક્ટ કરી હતી. જૂના બ્લોગ દેખે મારા. હું નહીં આવતી હતી જ્યાં સુધી હું માલિશ ના કરી આપું ત્યાં સુધી ઊંઘે ને. લાઈટ બંધ કરી આવ્યા બહારની. તો જો કમ્પ્લીટ 9:15 થયા છે અને બહાર બધું અંધારું અંધારું થઈ ગયું. ઝાડુની બુલેટ રાની બહાર જ છે હવે. ચાલો વાંચતા ઊંઘી ગઈ એટલે હું પણ થોડી વાર મોબાઈલ જોઉં, આમ તેમ કામ કરીએ ને પછી ઊંઘી જઈએ. ચશ્મા લગાવવું પડે છે આજકાલ, દુખાવો બહુ થાય માથામાં. તો ચાલો આજનો વિડીયો મેં અહીંયા જ એન્ડ કરીશ. ફરી મળીશું આવતા નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય માતાજી, ગુડ નાઇટ, બાય.